મેગ્નેશિયમની પટ્ટીને જગ્યાની મદદ પકડીને સ્પિરિટ દિવાળી જ્યોત પર ગરમ કરવામાં આવે છે તો સફેદ જગરામાંથી જ્યોત સાથે સળગતી જોઈ શકાય છે. અવલોકન કરો. જો અહીંયા તમે જોઈ શકો સફેદ રંગનો પદાર્થ બને છે તેનું નામ છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. હવે આ જે પદાર્થ ઉત્પન્ન થાય છે તેની બંધ કરી દેવા. આ મેગ્નેશિયમ ઓક્સાઇડ એમાં થોડીક માત્રામાં પાણી ઉમેરીએ છીએ. હવે એને બરાબર મિક્સ કરીએ. લિટમસ પેપરની ટેસ્ટ જોઈએ છીએ. પહેલા જોઈએ રેડ લિટમસ પેપર. લાલ લિટમસ પેપર છે એનો રંગ કેવો થાય છે, મતલબ લાલ જ રહે છે કે વાદળી બને છે તેની ચકાસણી. અને ક્યાંક અલગથી મૂકી રાખવું. બોલું થોડો ઘણો ફરક દેખાય છે. હજુ રાખીએ એમ જ મૂકી રાખીએ. અને વાદળી એના પરથી નક્કી થશે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ એસિડિક છે કે બેઝિક. ભૂરો રંગ હોય ને તો ભૂરા રંગનું લિટમસ પેપર ભૂરું જ રહેશે. બોલું? બોલો. હા, જો અહીંયા તમે જોઈ શકો છો કે ભીંજવેલા ભૂરું લિટમસ પેપર મેગ્નેશિયમ ઓક્સાઇડના જલીય દ્રાવણમાં રંગ પરિવર્તન બતાવતું નથી, તો આપેલું દ્રાવણ એસિડિક નથી. જ્યારે તમે જોઈ શકો છો કે ભીંજવેલું લાલ લિટમસ પેપર મેગ્નેશિયમ ઓક્સાઇડના જલીય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે તો લિટમસ પેપરનો રંગ લાલમાંથી ભૂરો બનેલો જણાય છે, તો આપેલું દ્રાવણ બેઝિક છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ જેવા તમામ પ્રકારના ધાતુઓના ઓક્સાઇડ હંમેશા બેઝિક ગુણધર્મ ધરાવે છે.